ચમસો મારા સિંહોરીના વાસીઓ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે છે પાંચમ અને આપણા દાદાના શ્રાદ્ધ છે, તો આપણે જવાનું છે આપણા વતન ઉચ્ચરપી. તો આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે ઉચ્ચરપી. તો હું અને મમ્મી નીકળી ગયા અને બોસ આ સ્માઇલની તો કિંમત જ અલગ છે. અને પછી આવી ગયા ઉચ્ચરપી. ભા અને માના દર્શન કર્યા, મતલબ દાદા દાદીના, અને બધા બનાવતા હતા મસ્ત મજાનું જમવાનું. તો જમવામાં તો આજે બહુ બધું હતું. અને પછી અમારા રજવાડામાં ઓટો મારી અને અમે બેસી ગયા તો ભા જોડે વાતો કરવા માટે. જવાબદારી જાજી માથે તોય હોસતા મોઢે જીવતા જોયો રે. માથે મારા બાપનો છાયો રે, માથે મારા બાપનો છાયો રે. પછી જમવાનું તૈયાર હતું. તો પહેલાં તો આપણે કુંવાસી એટલે આપણને તો બેસાડવામાં આવે જ, એટલે અમે બેસી ગયા હતા ભાઈઓ જોડે જમવા માટે. અને જમી કરી અને ભત્રીજા જોડે થોડું ઘણું રમી લીધું. પછી અમારા હાવથી નોના ભત્રીજો રોતા હતા, તો નોસી દીધો અહીંયા હેસકો નોથી અને ઉચ્ચરપીથી નીકળી ગયા સિહોરી આવવા માટે. તો હું ને મમ્મી આવી ગયા સિહોરી આવી અને મોટા ભાઈના ઘરે આપવાની હતી ખીર. તો આવી ગયા મોટા ભાઈના ઘરેથી આવી ગયા અમે પોતાના ઘરે આવી અને ધોઈ લીધા હાથ પગ, કપડાં બદલી દીધા છે અને થોડું ધોઈ નાખ્યું છે, એટલે હવે થોડું સારું લાગે છે આપણા જીવને. તો હવે બનાવવાનું છે શાક, એટલે મમ્મી વાળી રહી છે કપડાં, આપણે ભેળનું શાક બનાવવાનું છે. ઉસકો કાટના તો પડેગા ના. તો જઈએ નીચે અને બનાવીએ શાક. પછી નોના ભાઈએ બનાવી હતી મેગી, તો આપણે થોડી ખાઈ લીધી મેગી. અને પછી સુધારવા બેસી ગયા ભીંડા સુધારી અને મસ્ત મજાના વઘારી લીધા. તો શાક કેવું બન્યું છે કમેન્ટમાં જરૂર જણાવજો. અને પછી ભીંડા ચડી ગયા એટલે અમે બેસી ગયા જમવા માટે. જમી અને દુખતું હતું માથું, તો લઈ લીધી માથાની ગોળી લઈ અને કરી દીધા વાસણ. અને પછી આવી ગયા અમે ઉપર સુવા. રાધે રાધે.